खबर गुजरात से आ रही है, जहां थराद के करबुन गांव में खूनी संघर्ष हुआ। चूंकि उसकी पत्नी उसे पसंद नहीं करती थी और उसका खाना पूर्ति नहीं चल रहा था, इसलिए उसके रिश्तेदार की पिटाई की गई। उसे पीटने वाले व्यक्ति करबुन के प्रभु भाई, भूरा भाई, फोक पटेल गांव, मुकेश भाई, अंबा भाई, रबारी पिलुडा गांव थे। थराद के करबुन गांव में एक ही समुदाय के लोगों के बीच घातक हमला हुआ। जगमाल भाई की बेटी का विवाह प्रभु भाई भूरा भाई से हुआ था और चूंकि प्रभु भाई भूरा भाई का किसी अन्य लड़की के साथ प्रतिकूल संबंध था, इसलिए जगमाल भाई की बेटी पसंद नहीं थी और उससे छुटकारा पाने के लिए जगमाल भाई का बेटा शाम को दूध लेने गया था। पटेल जगमाल भाई, हेमा भाई, गाम करबुन, तालुको थराद। मारो छोकरो 6:30 वागे दूध भरवा घरથી નીકળ્યો। નીકળતા હવા હાથે પાછો આવ્યો પરત। એટલે એને અમારી માનસિક નાના મોટી સંસાર બાબતની વાતમાં નાના મોટી માનસિક અસર હેડતી હતી। એટલે એના લીધે આ સ્કોર્પિયો ગાડી લાવી, એમને પોતાના ઘરની છે ગાડી લારે દોડાવી, 1/2 કિલોમીટર જેટલી ગાડી દોડાવી, છોકરાને સાઈડમાં કરી તને મારી, છોકરાને જે ગાડી ચલાવતા હતા એમનું નામ શું છે, યાદ છે તમને? હા, ગાડી ચલાવતા એનું નામ ભગુભાઈ ભૂરાભાઈ પટેલ। તમારે શું થાય? અમારો હક્કો જમાઈ છે અને તમારા છોકરાને મારવાની કોશિશ કરી? મારા છોકરાને રવાઈ રહ્યો, મારી છોકરીને ગમતી નથી। એના પછી શું થયું? એટલે ગમતી નથી, અમારું એક ઘર છે કરબુનમાં, એના ઘરથી પછી આ નાના મોટા, એટલે એને થોડું ધાક ધમકી આવે, એક છોકરો બીવડાવો તો આ બીવડાઈ જાય તો આપણે દઈ લઈને પૂરું કરાવ, આ સમાધાન કરી દો। આપણે મારે કોઈ સમાજ લેવલની વાત કોઈ ન કરે, કોઈ કલમ ન લગાડે કે કોઈ ફરિયાદ ન કરી કે કોઈ વાત જ કોઈ ન કરી। એના પછી તમારા છોકરાને કોઈ મારવામાં આવ્યો કે નથી આવ્યો? એટલે અમારા છોકરાને મારે ગધડી લાડલા ભાગમાં 4 ટોકા લીધી વખતે 4 8 હોય કે આપણે 5 10 હોય, બે સાઈડમાં 2 ટોકા લીધેલ છે। અને મને કને કોઈ આપણે જો નથી કે ડૉક્ટર સાહેબે કહ્યું કે તમે પડી જાય છો, તમે સીધા બેસી જાય, હું મારે સાઈડમાં બેસી ગયો। એટલે ટોકા 100% આયા 8 કદો એની મને બાકી માહિતી। મારવામાં કેટલા જણા હતા? મારવામાં પટેલ ભરભુભાઈ ભૂરાભાઈ, એ મારા જમાઈ, અને એક હતા રબારી મુકેશભાઈ, અંબાભાઈ, ગામ પીલુડા। અને આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આ બનાવ બન્યો મિશ્રા ગામની ચોકડીથી પીલુડા રસ્તે પાકા રોડ ઉપર। દૂધ ભરાવા જતા હતા ને માર્યા ભાઈ? દૂધ ભરાવી મળતા મળ્યો હતો। ફરિયાદ દાખલ કરી કે નથી કરી? ફરિયાદ સાહેબ દાખલ તો કરી છે। આગળની કાર્યવાહીમાં શું કહે છે પોલીસ? શું કહે છે પોલીસ? તો કહેવાય આ લાગુ ભાગ છે, મને કોનો ગુનો લાગુ પડતો એ પડશે એમ મને સાહેબ વાત કરી। નૈનાબેન જગમલભાઈ, મારા ભાઈને મારવામાં આવ્યો છે। હું ભરભુભાઈની પત્ની છું। એમને મને નથી રાખવી, તે બાળમેની છોકરી અંગાતે પ્રેમ કરે છે, એટલે એને ઘરમાં લાવી છે, મને કાઢી મૂકવી છે। એના કારણે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો છે। મારા ફોને બી એને હેક કરી અને મને ખૂબ જ ધમકી આલી, તંતુ આવી છે તેવી છે, મને બરબાદ કરવાના ખૂબ કોશિશ કરી। એના કારણે મને હું તો રોજ ઘરે રહું એટલે મને કશું કરી ના શક્યું, એટલે મારા ભાઈને જાન લેવા હુમલો કર્યો। મારું નામ ગીતાબેન જગમાલભાઈ પટેલ। બેન, આ દીકરો તમારો શું થાય છે? મારો દીકરો। કોણે માર્યો છે? આમાં એક મુકાભાઈ રબારી અને એક અમારે પ્રભુભાઈ ભૂરાભાઈ ફોક। શેય બાબત મારવામાં આવ્યો? આ દૂધ ભરાવા જતો હતો, કોઈ બાબત નથી। મારી દીકરી એમને જાતી હતી, એને લીધે મારી કે એને મારી દીકરી રાખવી નથી, એટલે ખોટી રીતે મારી। ફરિયાદ દાખલ કરી છે ને? કરી છે સાહેબ।